हेलो फ्रेंड्स, તમે લાસ્ટ વિડીયોમાં થોડાક ફંક્શનની સમજૂતી મેળવી છે. થોડા ફંક્શન આપણે સમજેલા છીએ. એ જ ફંક્શન લગભગ 4 કે 5 ફંક્શન લાસ્ટ વિડીયોમાં સમજાવેલા છે. એ જ ફંક્શનને હજી આગળ લઈ જઈએ. બરાબર, તો આગળનું ફંક્શનનું નામ છે, તમે જોઈ શકો છો, રિપોર્ટિંગ. તમારા ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ. નવું ફંક્શન છે. આની વ્યાખ્યા શું કહે છે, ક્યારે આ વાક્યમાં ક્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો એની વ્યાખ્યા એવું કહે છે કે જ્યારે કોઈ ઘટના, કોઈ પ્રસંગ કે કોઈ અહેવાલની રજૂઆત કરવી હોય, જ્યારે કર્તાને કોઈ ઘટનાની જાણકારી આપવી છે કે કોઈ પ્રસંગ જણાવવો છે, કોઈ માહિતી આપવી છે, કોઈ અહેવાલ રજૂ કરવો છે, તો એની માહિતી આપવા અથવા એ ઘટના, પ્રસંગ કે અહેવાલની જાણ કરવા માટે વાક્યમાં આ ફંક્શનનો ઉપયોગ થાય છે. રિપીટ કરું છું વ્યાખ્યા. કોઈ ઘટના, પ્રસંગ કે અહેવાલની રજૂઆત કરવા અથવા માહિતી આપવા કે જાણ કરવા માટે, જાણકારી આપવા માટે રિપોર્ટિંગ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ ફંક્શનને કેવી રીતે ઓળખવું, મેં તમને આગળ પણ સમજાવ્યું છે કે અહીંયા આપણે 2 પ્રશ્નો સમજીએ છીએ. સેક્શન એમાં પૂછાતા કયા 2 પ્રશ્નો સમજીએ છીએ? પહેલો પ્રશ્ન આપણે સમજીએ છીએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. આ સૂચનાના નીચે તમને કાઉન્ટ્સમાં 3 કે 4 અલગ અલગ ફંક્શનના નામ આપેલા હોય અને નીચે સેન્ટન્સ આપેલા હોય. તો તમારું કામ શું હોય છે આ પ્રશ્નમાં? તો તમારે વાક્યને વાંચીને, વાક્યના આધારે એ વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે એ ઉપરથી કાઉન્ટ્સમાંથી શોધીને લખવાનું છે. બરાબર છે. અને એની સાથે સાથે આપણે બીજો પ્રશ્ન સમજીએ છીએ અહીંયા ફંક્શનમાં. એ છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ ધ સેન્ટન્સ. બરાબર, જેમાં શું આપવામાં આવે છે, જેમાં 2 વ્યક્તિના ડાયલોગ્સ આપવામાં આવે, એમાં બીજા વ્યક્તિના ડાયલોગમાં ખાલી જગ્યા હોય અને બ્રેકેટની અંદર એટલે કે કાઉન્ટ્સની અંદર ફંક્શનનું નામ લખેલું હોય છે. તો તમારા આન્સર, તમારો જવાબ કેવી રીતે શોધશો? તો કાઉન્ટ્સની અંદર, બ્રેકેટની અંદર જે ફંક્શનનું નામ આપેલું છે એ ફંક્શનને લગતા વાક્ય કયું છે, ફંક્શનને લગતું વાક્ય કયું છે, એ નીચે 4 ઓપ્શન આપેલા હશે, A, B, C, D. એ ફંક્શનમાંથી શોધીને તમારે લખવાનું છે. બરાબર, તો આ 2 પ્રશ્નો આપણે અહીંયા સમજીએ છીએ. હવે આ બંને પ્રશ્ન એટલે કે લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાઈ કરવું છે કે પછી રિસ્પોન્ડ ધ ડાયલોગ જોવું છે, તો એ બંનેની અંદર એ ફંક્શનની અંદર કયા હિન્ટનો, કયા શબ્દોનો ઉપયોગ થાય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. બરાબર, તો પહેલાં એ સમજી લઈએ. મેં તમને આગળ સમજાવ્યું છે કે કોઈ પણ હિન્ટ આપેલી હશે તો એ હિન્ટને તમારે શું કરવાનું છે મિત્રો? તમારે એ હિન્ટને બોક્સમાં મૂકી દેવાની છે, જેથી એક્ઝામ સમયે જ્યારે બી એનું રિવિઝન કરવું છે તો સરળતાથી ફંક્શન નામ અને એના નીચે આવતા કયા શબ્દો આવે એ ફંક્શનમાં, કઈ હિન્ટ આવે એ તમે ઇઝીલી વાંચી શકો અને તૈયારી કરી શકો. તો હવે આ રિપોર્ટિંગ નામના ફંક્શનને ઓળખવા માટે તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? તો કે આ ફંક્શનના વાક્યની અંદર ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ થયેલો હોય છે. એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ, તમે 10મા ધોરણ સુધી ઇનડાયરેક્ટ સ્પીચ ભણેલા છો, 11મામાં ભણશો કે ભણેલા હશો. બરાબર, એ ઇનડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય આવે એ વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે? રિપોર્ટિંગ નામના ફંક્શનનો ઉપયોગ થયેલો હોય છે. તો એક વસ્તુ માઇન્ડમાં બેસાડી દેવાનું છે કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હશે, ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હશે એટલે એમાં શું જોવાનું, શું ધ્યાન રાખવાનું? તો કે એમાં બોલનાર અને સાંભળનાર હશે, વચ્ચે એક રિપોર્ટિંગ વર્બ હશે, એક સંયોજક હશે સાંભળનાર પછી, અને પાછળ સાદા ભૂતકાળનું, સંયોજક પછી સાદા ભૂતકાળનું કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત તમારી મદદ માટે, તમને ઇઝી કરવા માટે અહીંયા કેટલાક બીજા રિપોર્ટિંગ વર્બ્સ આપેલા છે આ ફંક્શનને ઓળખવા માટે. જો તમારા વાક્યમાં તમને રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનાર અને સાંભળનારની વચ્ચે રિપોર્ટિંગ વર્બ તરીકે તમને ટોલ્ડ કે રિપ્લાઇડ, આન્સર્ડ, આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ, ડિક્લેર્ડ, ઇન્ફોર્મ્ડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ, એડવાઇઝડ, રિક્વેસ્ટેડ, exclaimed, wished,
જેવા રિપોર્ટિંગ વર્બ દેખાય, અથવા અને એની સાથે જ ટુ, ધેટ, ઇફ અથવા WH પ્રશ્ન જેવા સંયોજક દેખાય. આટલી વસ્તુ જો તમને કન્ફર્મ દેખાય તો તમારે માની લેવાનું કે એ વાક્ય કયું ફંક્શન દર્શાવે છે? રિપોર્ટિંગ નામનું ફંક્શન દર્શાવે છે. તો આ હિન્ટને ધ્યાનમાં બરાબર લાગજો. એના આધારે હવે નીચે થોડાક એક્ઝામ્પલ સમજીએ. તમારો સેક્શન એમાં પૂછાતો પહેલો પ્રશ્ન સિલેક્ટ ધ લેંગ્વેજ ફંક્શન અથવા આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન, એમાં આ પ્રમાણે સૂચના આવશે. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, આ પ્રમાણે સૂચના આવશે, અહીંયા બતાવેલી છે એ પ્રમાણેની. નીચે સેન્ટન્સ આવશે, સૂચનાના નીચે કાઉન્ટ્સમાં તમને ફંક્શનના નામ આપેલા હશે અને એના નીચે સેન્ટન્સ આવશે. તો હવે ધારો કે આ રીતનું સેન્ટન્સ એક આપેલું છે, ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ધેટ દે વુડ કમ્પ્લીટ ધેર વર્ક. તો શું દેખાયું તમને વાક્યમાં? તો એમાં ટીચર બોલનાર છે, એના પછી એક રિપોર્ટિંગ વર્બ દેખાયો ટોલ્ડ, અને સ્ટુડન્ટ સાંભળનાર છે, એના પછી એક સંયોજક દેખાયો ધેટ. તો રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આ બે વસ્તુ દેખાય તો આ વાક્યના ફંક્શનનું નામ રહેશે, ઉપરથી કાઉન્ટ્સમાંથી શોધીને લખવાનું છે, ફંક્શનનું નામ રહેશે રિપોર્ટિંગ. બરાબર. આ જ રીતે બીજું વાક્ય જુઓ, ધ ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ મી હાઉ આઈ હેડ સોલ્વડ ધેટ પઝલ. હાઉ આઈ હેડ સોલ્વડ ધેટ પઝલ. તો તમને ઇન્ટરવ્યુઅર બોલનાર છે, એના પછી એક રિપોર્ટિંગ વર્બ જોવા મળે છે આસ્ક્ડ, અને સાંભળનાર મી છે, એના પછી એક સંયોજક દેખાયો હાઉ. બરાબર. તો બોલનાર અને સાંભળનારની વચ્ચે એક રિપોર્ટિંગ વર્બ છે અને હાઉ સંયોજક છે. પાછળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં પણ આપેલું છે, માટે આ વાક્યના ફંક્શનનું નામ રહેશે રિપોર્ટિંગ. ઓકે ફ્રેન્ડ્સ. આ જ પ્રમાણે ત્રીજું સેન્ટન્સ જુઓ, થર્ડ સેન્ટન્સ, ધ પ્રિન્સિપાલ ડિક્લેર્ડ ધેટ ધ એક્ઝામ વુડ બી પોસ્ટપોન્ડ. તો હવે તમને શું દેખાય છે વાક્યમાં? તો કે બોલનાર પ્રિન્સિપલ છે, તો એના પછી એક રિપોર્ટિંગ વર્બ આપેલો છે ડિક્લેર્ડ. અહીં સાંભળનાર નથી આપ્યો, જરૂરી ન હોય કે આપવો જ પડે. તો એના પછી એક સંયોજક આપેલો છે ધેટ. તો રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આપેલો છે, માટે આપેલા વાક્યનું ફંક્શનનું નામ રહેશે રિપોર્ટિંગ. બરાબર. આ જ પ્રમાણે ચોથું વાક્ય જુઓ, ફોર્થ સેન્ટન્સ, હેતલ રિક્વેસ્ટેડ શીતલ ટુ ગીવ હર ફોન. શું દેખાવું તમને વાક્યમાં? તો કે અહીંયા બોલનાર પછી રિપોર્ટિંગ વર્બ આપ્યો છે રિક્વેસ્ટેડ, અને સાંભળનાર પછી એક સંયોજક આપ્યો છે ટુ. તો રિક્વેસ્ટેડ શબ્દ હોય અને એની સાથે ટુ સંયોજક હોય, આ આજ્ઞાર્થ વાક્ય કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચનું. બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટન્સ છે, રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આપેલો છે, માટે આપેલા વાક્યના ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ. બરાબર છે મિત્રો. એ જ પ્રમાણે પાંચમું વાક્ય, ફિફ્થ સેન્ટન્સ, સી એક્સક્લેમ્ડ રીમા ધેટ ઇટ વોઝ વેરી કોસ્ટલી ડ્રેસ. તમને બે વસ્તુ દેખાય, એક તો રિપોર્ટિંગ વર્બ જોવા મળ્યો કયો? એક્સક્લેમ્ડ, અને એની સાથે એક સંયોજક જોવા મળ્યો કયો? ધેટ. તો રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આ બે વસ્તુ આપેલી હોય ત્યારે આપેલા વાક્યના ફંક્શનનું નામ તમારે ઉપર કાઉન્ટ્સમાંથી સિલેક્ટ કરવાનું છે રિપોર્ટિંગ. બરાબર. જો માત્ર આટલી બાબતોનું ધ્યાન રાખો, જે હિન્ટ લખાવું છું અને જે ફંક્શનનું નામ લખાવું છું મિત્રો, દરેક ફંક્શનમાં આટલું ધ્યાનથી સમજી લેશો અને જે એક્ઝામ્પલ હમણાં હું સમજાવી રહ્યો છું એને ધ્યાનથી સમજશો અને નોટબુકમાં વ્યવસ્થિત લખેલી હશે, તો હું ડેફિનેટલી જણાવું છું કે તમારા ફંક્શનના જેટલા માર્ક્સ છે ને એ બેઠા જ માર્ક્સ તમે મેળવી શકશો. એમાં કોઈ માર્ક્સ કપાવવાની શક્યતા નથી. બરાબર. અને મેથડ ઇઝી જ છે. હિન્ટ જુઓ, શબ્દ દેખાયું તો ફંક્શનનું નામ આ જ આવવાનું છે, એટલે તમારા આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજના માર્ક્સ ક્લિયર થઈ જાય. ઓકે. આ જ પ્રમાણે બીજો પ્રશ્ન તમને પૂછવાનો છે, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. હવે અહીંયા સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. રિસ્પોન્સીસ એટલે અહીંયા રિસ્પોન્ડ ધ ડાયલોગ પૂછવાનું છે. શું પૂછવાનું છે ફ્રેન્ડ્સ? રિસ્પોન્ડ ધ ડાયલોગ, જેમાં બે વ્યક્તિની વાતચીત હોય, કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ હોય, નીચે 4 ઓપ્શન હોય. તો જે ફંક્શનનું નામ કાઉન્ટ્સમાં આપેલું છે એમાંથી એ ફંક્શન દર્શાવતું વાક્ય 4માંથી કયું છે એ આપણે શોધવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે. તો મેં તમને આગળ લાસ્ટ જે વિડીયો મોકલાવ્યા છે, સેન્ડ કર્યા છે, તમે જોયા હશે, તો તમને એમાં પણ મેં સમજાવ્યું છે કે ફ્રેન્ડ્સ જ્યારે આ ડાયલોગ પૂછાય ને ત્યારે તમારું કામ શું હોવું જોઈએ? તમારું કમ્પ્લીટ ધ્યાન, કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન તમારા ફંક્શન પર હોવું જોઈએ, અને એ ફંક્શનમાં કઈ હિન્ટ આવે, કયા શબ્દો આવે એ માઇન્ડમાં આવવું જોઈએ. તો નીચે 4 ઓપ્શનમાંથી એ શબ્દો શોધી કાઢવાની, એ હિન્ટ કયા વાક્યમાં છે, એ તમારો આન્સર. બોલે કોણ છે, સાંભળે કોણ છે, શું વાતચીત છે, 4 વાક્યનું ભાષાંતર શું, ABCDનું કંઈ મતલબ નથી આપણે.
ઓકે ફ્રેન્ડ્સ, છતાં હું સમજાવું છું. જુઓ, અહીંયા બોલનાર વ્યક્તિ છે કૃપા. કૃપા પહેલો ડાયલોગ બોલે છે, વોટ ડીડ દે આસ્ક યુ. વોટ ડીડ દે આસ્ક યુ. તો સપના એના જવાબમાં ખાલી જગ્યા બતાવી છે અને કાઉન્ટ્સમાં આ પ્રમાણે ફંક્શનનું નામ લખેલું આવશે રિપોર્ટિંગ. બરાબર. તો હવે નીચે 4 વિકલ્પ આપેલા છે, એમાંથી રિપોર્ટિંગ દર્શાવતું વાક્ય ક્યાં છે એ આપણે શોધી કાઢવાનું છે. બરાબર. તો પહેલું વાક્ય જુઓ, દે આસ્કડ મી. હવે તમે કહેશો સર આસ્કડ દેખાયું, રિપોર્ટિંગ વર્બ આવ્યો, સાંભળનાર પણ છે મી, પણ પાછળ જુઓ ને, સાંભળનાર પછી સચ એ સંયોજક છે નથી, અહીંયા સચ ધેટ આપ્યું છે. તમને વાક્યમાં સો ધેટ કે સચ ધેટ આવે તો એ ફંક્શનનું નામ આવે રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર, પરિણામ દર્શાવે. અહીંયા કોઈ આપણે પૂછવાનું છે રિપોર્ટિંગ, આપણે કામ છે રિપોર્ટિંગનું, તો પરિણામની કોઈ જરૂર નથી, માટે પહેલો ઓપ્શન આન્સરમાં નહીં આવે. બીજું વાક્ય છે, દે આસ્કડ મી વાય આઈ વોઝ લેટ. તો તમે જોઈ શકો છો આસ્કડ રિપોર્ટિંગ વર્બ છે ને WH પ્રશ્ન વાય એ સંયોજક છે. બંને વસ્તુ આપી છે, પાછળનું વાક્ય પણ ભૂતકાળમાં છે, તો આ આન્સર તમારો હોઈ શકે. બરાબર. રિપોર્ટિંગ દર્શાવતું ફંક્શન ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું છે, એટલે આપણે એને હમણાં ટીક કરી દઈએ છીએ, કારણ કે કોઈ ભૂલ છે નહીં રિપોર્ટિંગ માટે લેંગ્વેજને. છતાં બાકીના 2 ઓપ્શન બી જોઈ લઈએ, કદાચ એમાંથી પણ કોઈ આન્સર હોય. ધો આઈ વોઝ ક્લેવર, આઈ વોઝ નોટ આસ્કડ એની ક્વેશ્ચન. તો તમને ધ્યાનથી જો, તમને શું દેખાયું અહીંયા? ધો દેખાયું. તો ધો કે અલધો વાક્યમાં આપેલું હોય કે બટ આપેલું હોય વાક્યમાં, તો એ તો શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે. આગળ ભણાવ્યું છે મેં તમને. આપણે કામ છે રિપોર્ટિંગનું, માટે સી ઓપ્શન પણ આન્સરમાં આવશે નહીં. અને એ જ પ્રમાણે ડી ઓપ્શનમાં દે શુડ આસ્ક મી અબાઉટ માય સબ્જેક્ટ. તો તમને વાક્યમાં શુડ દેખાય છે, શુડ. તો શુડ એ આગળ સમજાયું છે તમને, શુડ, હેડ બેટર, ઓટ ટુ, આ શબ્દો જો આપેલા હોય તો એ તો કયું ફંક્શન હોય? એ ઓફરિંગ એડવાઇસ કે ઓફરિંગ સજેશન દર્શાવે, માટે ડી વિકલ્પ પણ આવશે નહીં. બરાબર. દરેક ફંક્શન સમજાવેલું છે, દરેક વાક્ય સમજાવ્યું છે, શા માટે એ જવાબ નહીં આવે? તો નાવ એકવાર ફરીથી સમજાવું છું. ઉપર જે ડાયલોગ આપેલો છે એમાં ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ. તો રિપોર્ટિંગ દર્શાવતું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય ક્યાં છે? તો એ છે ઓપ્શન બી. કેમ? તો કે એમાં રિપોર્ટિંગ વર્બ આસ્કડ છે અને સાથે સંયોજક WH પ્રશ્ન આપેલો છે વાય. માટે આપણા ડાયલોગનું રાઈટ આન્સર છે, રાઈટ ફંક્શન છે ઓપ્શન બી. આ જ રીતે સેકન્ડ સેન્ટન્સ આપેલું છે, અનિલનો ડાયલોગ છે. અનિલનો ડાયલોગ છે, વોટ ડીડ ધ ડૉક્ટર એડવાઇઝ યુ. અનિલ પૂછે છે વોટ ડીડ ધ ડૉક્ટર એડવાઇઝ યુ. તો અરુણના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને બ્રેકેટમાં ફંક્શનનું નામ આપેલું છે રિપોર્ટિંગ. બરાબર. હવે જ્યારે રિપોર્ટિંગ ફંક્શનનું નામ દેખાય એટલે આપણું પહેલું કામ હોય ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય શોધો. બરાબર. એમાં આવતી હિન્ટને યાદ રાખો, શબ્દો શોધો. તો પહેલા વિકલ્પને જોયું, યુ શુડ ટેક કમ્પ્લીટ બેડ રેસ્ટ. વાક્યમાં શું દેખાયું તમને? શુડ દેખાયું. તો શુડ તો સલાહ દર્શાવે છે, એડવાઇસ દર્શાવે, એટલે એ આન્સર આવે નહીં. બીજામાં શું દેખાયું? તો બીજાની અંદર ઇફ દેખાયું. તો વાક્યની શરૂઆતમાં ઇફ આવે તો એ તો એક્સપ્રેસિંગ કન્ડિશન દર્શાવે, તો ઓપ્શન બી પણ આપણો જવાબ નથી. રિપોર્ટિંગ, આપણે રિપોર્ટિંગનું કામ છે, કન્ડિશનનું કામ નથી. સી વિકલ્પની અંદર આઈ મસ્ટ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. મસ્ટ શબ્દ આપેલો છે જે કમ્પલ્ઝન, કમ્પલસરી ક્રિયા દર્શાવે છે, નેસેસિટી દર્શાવે છે. બરાબર. મેકિંગ નેસેસિટી કે એક્સપ્રેસિંગ નેસેસિટી દર્શાવે છે. આપણે એનું કામ નથી, આપણે રિપોર્ટિંગનું કામ છે, માટે સી આન્સર પણ આવશે નહીં. તો ડીને ચેક કરી લઈએ. ધ ડૉક્ટર એડવાઇઝડ, જો એડવાઇઝડ ક્રિયાપદ આવ્યું, રિપોર્ટિંગ વર્બ, સાથે સંયોજક આપેલો છે ટુ ટેક મેડિસિન ઓન ટાઈમ. બરાબર. તો રિપોર્ટિંગ વર્બને સંયોજક બંને આપેલું હોય તો એ સેન્ટન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે? રિપોર્ટિંગનો. માટે આ જે બીજો ડાયલોગ આપેલો છે એમાં રિપોર્ટિંગ માટેનો સાચો આન્સર છે ઓપ્શન ડી. શા માટે ડી આવ્યું? અંદર એડવાઇઝડ રિપોર્ટિંગ વર્બ અને ટુ સંયોજક આપેલો છે માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ફંક્શન રિપોર્ટિંગનું ફંક્શન અહીંયા તમને પ્રોપરલી સમજાઈ ગયું હશે. હું આનો પિક તમને સેન્ડ કરીશ, એટલે તમારું કામ શું હોવું જોઈએ? તમારું કામ એવું હોવું જોઈએ કે તમારે એને વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખી દેવાનું, વિડીયો જોઈને આ ડાયલોગના જે આન્સર લખાવું છું એ આન્સર વ્યવસ્થિત ટીક કરી દેવાનો ઓપ્શન, અને એ જ પ્રમાણે ઉપર જે સેન્ટન્સ લખો છો, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, તો એમાં
લખતી વખતે ધ્યાન રાખવાનું કે એક વાક્ય લખ્યા પછી નીચે જગ્યા છોડી દેવાની, એમાં લખી દેવાનું ફંક્શનનું નામ. આવું ન કરવું હોય તો દરેક વાક્યમાં જે હિન્ટ, જે હું અંડરલાઇન જે રીતે કરતો ગયો એ પ્રમાણે તમારે અંડરલાઇન કરતા જવાનું અને ધ્યાન રાખવાનું કે આવું થાય, આવા શબ્દો આપેલા હોય ત્યારે ફંક્શનનું નામ આ જ હોય. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ આપણે નવું ફંક્શન જોઈએ છીએ. નેક્સ્ટ ફંક્શન છે તમારું, એ છે એક્સપ્રેસિંગ ચોઇસ. આગળના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર. ક્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો? એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી દર્શાવવાની છે. તો એનો વ્યાખ્યા શું કહે છે એ પહેલાં સમજીએ. એનો યુઝ એવું કહે છે કે જ્યારે કર્તા કોઈ ક્રિયા કરવા માટેની ઈચ્છા કે પસંદગી દર્શાવે. એટલે કે કોઈ કાર્ય કરવું છે, કોઈ ક્રિયા કરવી છે, એના માટે કર્તા પોતાની ઈચ્છા દર્શાવે અથવા કાર્ય કરવાની પસંદગી દર્શાવે, તો ત્યારે એ વાક્યમાં આ લેંગ્વેજ ફંક્શનનો એટલે કે એક્સપ્રેસિંગ ચોઇસનો ઉપયોગ થાય છે. બરાબર. કાર્ય કરવાની ઈચ્છા કે પસંદગી દર્શાવવા માટે એક્સપ્રેસિંગ ચોઇસ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે એની હિન્ટ શું? તો હિન્ટ છે જેને બોક્સમાં મૂકી દેવાની છે તમારે. એકદમ ઇઝી છે આ ફંક્શન. શું કરવાનું? તો કે આ ફંક્શનની અંદર એક જ વર્ડ આવે. કયો? વુડ રાધર, પછી ટપકા આવશે એટલે કે અંદર શબ્દો આવશે અને એની સાથે આવશે ધેન. આ જોડકું છે. વુડ રાધર ધેન બોલાય. બરાબર. એટલે માત્ર વુડ આપેલું હોય તો પણ એ આન્સર ખોટો, માત્ર વુડ રાધર આપ્યું છે તો પણ આન્સર ખોટો, વુડ લાઇક આપ્યું છે તો પણ આન્સર ખોટો. એની સાથે શું હોવું જોઈએ? વુડ રાધરની સાથે તો કે એની સાથે વાક્યમાં ધેન, THAN ધેન પણ દેખાવું જોઈએ. બરાબર. તો જ તમારો આન્સર સાચો. તો માત્ર આટલો એક શબ્દ શોધવાનો છે, વુડ રાધર ધેન. વાક્યમાં એ દેખાય તો તમારા એ વાક્યના ફંક્શનનું નામ હશે એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર છે મિત્રો? તમને હિન્ટ યાદ રહી ગઈ હશે, શબ્દ યાદ રહી ગયો હશે, વુડ રાધર ધેન. તો એના આધારે હવે થોડાક એક્ઝામ્પલ સમજીએ અને આ શબ્દની અંદર શોધીએ ક્યાં છે, કેવી રીતે આવે. જુઓ, ફર્સ્ટ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. હવે તમને બ્રેકેટમાં ફંક્શનના નામ આપી દીધા પછી નીચે વાક્ય આપેલા હશે એ આ રીતના હશે. ધારો કે પહેલું વાક્ય છે, ધવલ વુડ રાધર ડ્રિંક કોલ્ડ ડ્રિંક ધેન કોફી. તો તમને વાક્યમાં ધ્યાનથી જુઓ તો એમાં વુડ રાધર દેખાય છે અને એની સાથે એનું જોડકું દેખાય છે ધેન. તો વાક્યમાં વુડ રાધર ધેન આપેલું છે માટે આ વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર. વાક્યમાં વુડ રાધર ધેન આપેલું છે માટે આપેલા વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ. હવે સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે, યુ વુડ રાધર કન્સલ્ટ ધ ડોક્ટર ધેન લાઈ ઓન અ બેડ. હવે તમને વાક્યમાં શું દેખાય છે? તો કે ફરીવાર વાક્યમાં આપણને દેખાયું વુડ રાધર અને એની સાથે એનું જોડકું દેખાયું ધેન. તો વાક્યમાં વુડ રાધર ધેન આપવામાં આવે ત્યારે આપેલા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર છે મિત્રો? બરાબર. શબ્દોને ખાસ ધ્યાન રાખવાનું. વુડ રાધર ધેન આપેલું છે માટે ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. થર્ડ સેન્ટેન્સ જુઓ, વિમલ વુડ રાધર સ્પીક ઇન ઇંગ્લિશ ધેન ઇન ગુજરાતી. ફરીથી વાક્યમાં શું દેખાયું? વુડ રાધર અને બીજું શું દેખાય છે? ધેન. તો વુડ રાધર ધેન આપેલું હોય ત્યારે આપેલા વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર. નેક્સ્ટ ફોર્થ સેન્ટેન્સ, ચોથું વાક્ય જોઈએ આપણે. ફોર્થ સેન્ટેન્સમાં શિવાની વુડ રાધર ચૂઝ કોમર્સ સ્ટ્રીમ ધેન સાયન્સ સ્ટ્રીમ. તો વાક્યની અંદર આપેલું છે વુડ રાધર અને એની સાથે આપેલું છે ધેન. પસંદગી દર્શાવે છે, ચોઇસ દર્શાવે છે માટે આપેલા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. આ જ પ્રમાણે પાંચમું વાક્ય આપેલું છે, વી વુડ રાધર વિઝિટ સિમલા ધેન ગોવા. તો ફરીથી વાક્યમાં આપ્યું છે વુડ રાધર અને સાથે ધેન. તો વુડ રાધર ધેન આપેલું હોય ત્યારે આપેલા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ ચોઇસ.
ઓકે ફ્રેન્ડ્સ, તો હવે માઇન્ડમાં તમારા ફીટ બેસી ગયું છે કે વુડ રાધર ધેન આવે તો ફંક્શનનું નામ આવે એક્સપ્રેસિંગ ચોઇસ. આ જ પ્રમાણે બીજો પ્રશ્ન સેક્શન એમાં જે પૂછાય છે રિસ્પોન્ડ ધ ડાયલોગ, તો એના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. સૂચના આવશે સિલેક્ટ એન્ડ રાઇટ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. તો અહીંયા પહેલો ડાયલોગ આપેલો છે અમરનો ડાયલોગ, આઈ ડોન્ટ લાઇક ટુ ટ્રાવેલ બાય અ બસ. અમરનો ડાયલોગ આપ્યો છે. એના નીચે અભયનો ડાયલોગ છે, એમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. તો હવે તમને જે 4 વિકલ્પ આપેલા છે એ બી સી ડી, એ 4 વિકલ્પમાંથી જે વાક્યમાં વુડ રાધર ધેન આપેલું હોય એ તમારો આન્સર હોવો જોઈએ. તો પહેલો વિકલ્પ આઈ હેવ મની ઇનફ. ઓપ્શન એ આઈ હેવ મની ઇનફ ટુ ટ્રાવેલ બાય અ કાર. તમને વાક્યમાં ઇનફ ટુ આવ્યું, વાક્યમાં ઇનફ ટુ આવે તો એ તો શું દર્શાવે? એ તમને રિઝલ્ટ દર્શાવે છે. એટલે આપણે કામ નથી આપણે રિઝલ્ટનું, આપણે કામ છે ચોઇસનું. તો પહેલો ઓપ્શન ખોટો. બીજા ઓપ્શનમાં ટ્રાવેલિંગ બાય બસ ઇઝ વન ઓફ ધ, વાક્યમાં વન ઓફ ધ સેફેસ્ટ, વન ઓફ ધ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ, તો એ તો કમ્પેરિંગ નામનું ફંક્શન દર્શાવે છે. માટે ઓપ્શન બી પણ તમારો જવાબ નથી. ઓપ્શન સી જુઓ, આઈ વુડ રાધર ટ્રાવેલ બાય અ કાર ધેન બાય અ બસ. તો વુડ રાધર ધેન આવ્યું, તો સી આન્સર એ એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવે છે. વાક્યમાં વુડ રાધર ધેન આપેલું છે માટે સી વિકલ્પ, સી ઓપ્શન એ તમારો એ તમારું ફંક્શન દર્શાવે છે એક્સપ્રેસિંગ ચોઇસ. છતાં છેલ્લું વાક્ય જોઈ લો, વાક્યમાં વુડ આપેલું છે પણ માત્ર વુડ અને મૂળ ક્રિયાપદ છે. વુડ રાધર આપ્યું નથી કે વુડ રાધર ધેન પણ આપ્યું નથી. માટે આ ચોથો વિકલ્પ પણ ડી વિકલ્પ ખોટો છે. તો પહેલા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન સી. એવી જ રીતે બીજો ડાયલોગ જુઓ, મિહિરનો ડાયલોગ છે વી કાન્ટ ગેટ ધ ટિકિટ્સ ઓફ અ ન્યૂ મૂવી. તો ભાવિનના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. હવે સેન્ટન્સ જુઓ, પહેલો ઓપ્શન છે વી વુડ રાધર સી અ મૂવી ઓન ટીવી ધેન એટ અ થિયેટર. તો વાક્યમાં મને દેખાયું વુડ રાધર અને ધેન, તો અહીંયા પહેલા જ ઓપ્શનમાં વુડ રાધર ધેન મળી ગયું. તો માટે પહેલો ઓપ્શન એ જ આપણો આન્સર છે. ઓપ્શન એ જ તમારો આન્સર છે. છતાં બાકીના આન્સર ચેક કરી લઈએ. તો કે બીજા વિકલ્પમાં ઇફ હેડ આપેલું છે, ઇફ કરતા અને હેડ, તો એ કન્ડિશન દર્શાવે. આપણે કામ છે ચોઇસનું એટલે આ નહીં આવે. ધીસ મૂવી ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ડિગ્રી દર્શાવે છે, તો એ કમ્પેરિંગ કહેવાય. એટલે એ પણ નથી આન્સર, આપણે ચોઇસની જરૂર છે. અને છેલ્લામાં હેડ બેટર, તો એ તો સજેશન દર્શાવે છે એટલે એ પણ આવે નહીં. સો યોર કરેક્ટ આન્સર ઇઝ એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવવા માટે વાક્યમાં વુડ રાધર અને ધેન આપેલું છે. માટે બીજા ડાયલોગનો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, એ તમારો આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં તમારા આ 2 બાકીના ફંક્શન્સ પણ પૂરા. બરાબર, આનો હું પિક સેન્ડ કરીશ તમને. તમારે વ્યવસ્થિતપણે હોમવર્ક તરીકે તમારી નોટબુકમાં લખી દેવાનો છે. આન્સર વિડીયોમાં જોઈને ટિક કરવા અને પ્રોપરલી એની પ્રેક્ટિસ કરવી. તો તમારા આ માર્ક્સ તમે પૂર્ણપણે મેળવી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, બાકીના ફંક્શન્સ નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. બાય.